તો હેલો ગાઈસ, સ્વાગત છે મારા આજના નવા બ્લોગ વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા હતા સાઈડ ઉપર અને કામ પણ ચાલુ કરી નાખ્યું છે। તો તમને અમારો એક જ વસ્તુ તમને બતાવવાની થાય છે મારે, પણ વરસાદ છે એટલે કંઈ જવાનું થતું નથી, એટલે આપણે એક જ વસ્તુ બતાવવાની થાય છે તમને। અને અત્યારે હવામાં તો મસ્ત તડકો જ હતો અને અત્યારે થોડી વાર પહેલાં જ એટલે કીચડ થઈ ગયું છે પાછું, માણસો કામ કરે છે। તો તમને એ પણ બતાવીશ, તો બ્લોગમાં જોડાઈ રહેજો। અને બ્લોગ કેવો લાગે છે તમને તો એ કમેન્ટમાં કહેજો થોડુંક, તો મને ખબર પડે બ્લોગ તમને ગમે છે કે નહીં ગમતો હોય, અને થોડો સપોર્ટ કરજો તો મને પણ મજા આવશે। તો જય માતાજી, મળીએ આગળ। અત્યારે આપણે કામ ચાલુ કરી નાખ્યું છે અને વાગવામાં તો 2:30 વાગી ગયા છે। અને સવારમાં આવ્યા ત્યારે તડકો હતો, બપોરે વરસાદ આવ્યો અને અત્યારે પાછો તડકો નીકળી ગયો છે। તમે જોઈ શકો છો, એકદમ ખુલ્લું વાતાવરણ થઈ ગયું, એવું થઈ ગયું છે ને કે વરસાદ દિવાળી પછી જ આવશે, એવી રીતે આખું વાતાવરણ થઈ ગયું છે। જો એકદમ તડકો થઈ ગયો છે કમ્પ્લીટ, અહીં સુધી તડકો આવી ગયો છે। તો આપણે કામ ચાલુ કરી દીધું છે, થોડુંક રબર પણ પાથરવાનું ચાલુ કરાવી પાછળ, કારણ કે જેમ માટી લઈએ ને એમ કામ કરતા રહીએ ને તો પાછળ રબર પાથરતા રહીશું ને તો સારું પડશે। એમાં પાણી ભરાય તો કીચડ જ થયા કરે, ત્યાં ચાલે એટલે કીચડ, પથ્થર પાથર રાખશું તો કીચડ ઓછું થશે, તો કામ વ્યવસ્થિત થશે। તો બ્લોગમાં જોડાયો, તમને એ પણ બતાવું હમણાં પથ્થર પાથરે તો કન્ટિન્યુ। તો ગાઈસ, તમે જોયું કે આ રીતે જ માટી કાઢે ને આ રીતે પથ્થર અંદર પાથરવાનું ચાલુ કરાવી દીધું છે, કેમ કે જો પાછળ પથ્થર પાથરવાનું ચાલુ કરી દીધું નીકળે ને માટી, એમ પાછળ પથ્થર પાથરે ને તો આગળ કામ વધશે ને કંઈ કામ વધે એવું લાગતું નથી, એટલે કંઈ પ્લાનિંગ કરીને આ રીતે કામ ચાલુ કરાવ્યું છે। પથ્થર પાથરે, પણ આ પથ્થરમાં એવું છે કે પથ્થર અંદર નાખે ને તો ડબલ પથ્થર મારવા પડે, ત્યારે જગ્યા ટાઈટ થાય છે કે અંદર કીચડ થઈ ગયું, કીચડ જેમ પથ્થર નાખે ને કીચડ બહાર આવે છે। એને એમ જ કીધું છે, મેં કીધું જેમ પથ્થર નાખે ને કીચડ સાઈડમાં કરતો રહે, પછી આપણે કીચડ કાઢી લઈશું બહાર, તો જે જગ્યાથી ક્લિયર થશે। તો બ્લોગમાં જોડાઈ રહ્યો, જે આજે કામ થશે બતાવીશ, પછી આપણે નીકળશું સુરત। તો બ્લોગમાં કન્ટિન્યુ। જેમ ગાઈસ, અત્યારે વાગી ગયા છે 5 ને લેબરની પણ છૂટી થઈ ગઈ છે, તો હવે આપણે પણ નીકળશું સુરત। કામ થઈ ગયું છે, મતલબ થોડાક કામ થયું છે અંદર, તમને બતાવીશ। આજે તો એકદમ ખુલ્લું વાતાવરણ દેખાય છે ઉપર, કે કાલે મસ્ત કામ થશે એવું। જોઈએ ખુલ્લું રહેશે તો કામ આગળ કરશું આપણે। કાલે માણસો કીધા છે 10-15 માણસ સુધી લેતો આવશે બીજું છે। ચાલો બતાવું ત્યાં કામ ચાલુ છે, ગ્રુપમાં જોડાઈ શું કે આટલું કામ કર્યું છે આજે, આટલામાં પથ્થર પાથરી દીધા છે। અહીંયા આમેની માટી કાઢવા માટે બીજા માણસો આવશે, આમેની માટી કાઢવાની છે। પથ્થર પડે પાણી આવવા કરે છે નીચેથી, એટલે કંઈ કામ થતું નહીં। આટલા પથ્થર અહીંયા પાથર્યા છે તો એમાં પાણી આવ્યા જ કરે છે, ઉપર પીસીસી થશે એટલે પાણી બંધ થાય। તો બ્લોગમાં તમે જોડાઈ રહો, હવે સીધા મળશું હવે ઘરે। તો ચાલો જઈએ સુરત। તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા ઘરે અને નાહી ધોઈ લીધું છે, અને હવે આપણે અહીંયા વિડીયોને એન્ડ કરીએ છીએ। તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો। જય માતાજી, જય હિન્દ, જય ભારત।